તો આ અમારો ભીંડો છે, ભીંડામાં જો ખડ થઈ ગયું છે કોક કોક, તો આપણે આ રીતે અમે જો ગોળ કરી નાખીએ તો ભીંડો પણ સારો ઉપડી શકે. ગોવા પણ મવું પણ વાવ ખા શું કહો છો મવું? હા પાણી વાળો છો? જો અમારે કાળું પાણી વાળે છે. શું કરે છો કલ્યા? એ કાળું એમાં અંદર પડાય. અમારે કાળું લાઈટ નથી ગયા, ફૂટી ગયું દેખાય ઝારામાં. અહીંયા ફૂટી ગયું છે નાકું, એવી ત્યાંથી નાકું નહીં રે. આપણ તો રાખ લે. હા રાખી દીધું. જો આપણે આમાં વાવેલા છે મગ, એમાં કાળું નાવા પડ્યો છે ધોરિયામાં. કાળું બાંધવાનું કામ શરૂ છે. તો આપણે 12 વાગી ગયા છે, રસોઈ રાંધવાનું બાકી છે. તો આપણે પહેલાં રાંધી આવી અને પછી ખાઈ લઈ, ખાઈને પછી પાછા આપણે પાળા બાંધવા મળશું. આપણે જો પહેલાં કાપી નાખવાના છે ટમેટા મોળી નાખીએ. આ રીતે આપણે નાના નાના ટુકડા કરી નાખવાના છે. આપણે જો આ લોયું ગરમ થઈ ગયું છે, હવે એમાં નાખી દઈશું 1-2 થી 2-3 પાવડા જેટલું તેલ ગરમ. એમાં થોડી નાખી દઈશું આપણે રાઈ. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. રાઈ નાખીએ એટલે ફૂટવા મળે છે. આપણે જો રાઈ પણ સારી રીતે ફૂટી ગઈ છે, 1 ચમચી જેટલું નાખી દઈશું એમાં જીરું. એક ચમચી જેટલી નાખી દઈશું વઘાણી. થોડી નાખી દઈશું આપણે હળદર અને પછી નાખી દઈએ આપણે ટમેટા. પછી થોડું નાખી દઈશું આપણે એમાં મીઠું. જોતા પૂરતે આપણે નાખવાનું છે મીઠું. જેવું ખારું ખાતા હોય એ પ્રમાણમાં નાખી દેવાનું. પછી આને તેલમાં આપણે સડવા દેવાનું છે. ટમેટા સડી ગયા છે તો એમાં નાખી દઈશું આપણે થોડું લાલ મરચું. શાક બની અને ટમેટાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. હવે આની હારે આપણે બનાવવાનો છે બાજરાનો રોટલો. બાજરાનો રોટલો ને શાક ખાવાની
બહુ જ મજા આવે. આપણે જો બનાવવાનો છે બાજરાનો રોટલો, તો એમાં જો મેં થોડું નાખ્યું છે પાણી, થોડુંક આપણે નાખ્યું છે મીઠું, અને પછી આપણે સાળે નાખ્યું બાજરાનો લોટ. આ રીતે આપણે થોડું થોડું પાણી નાખી અને એને આપણે મહી નાખવાનો છે. એને બહુ ઢીલો પણ નથી કરવાનો ને કઠણ પણ નથી રાખવાનો. લોટ મળી અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને જો આ રીતે આપણે એને ગોળીઓ વાળી લેવાનો છે, અને પછી આપણે એને ટીપવાનો છે. આપણે રોટલો બની અને તૈયાર થઈ ગયો છે. જો ને સરસ મજાનો રોટલો છે. જો શાક ને રોટલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ભરી લઈએ ડીશ. જો આપણે ટમેટાનું શાક બની, એકલા ટમેટાનું શાક બની સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો સાથે જો આપણે ખાવાનું પણ લાટ વસ્તુ છે. આપણે જો આ સાઈઝ છે, સાઈઝ પણ સરસ મજાની છે. જો આપણે ટમેટાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. જો આપણે આ બાજરાનો રોટલો, ટમેટાનું સલાડ, સાથે છે આપણે સેવ, ટમેટાનું શાક અને છાશ. જો ખાવાની કેવી મજા આવે એવું મસ્ત ડીશ બની છે.